पड़ियज स्थित हजरत बाबा रुस्तम शाह सरकारना 614માં સંદલ શરીફની વિધિ હજારો અનુયાયીઓની હાજરીમાં સંપન્ન કરવામાં આવી હતી। ભરૂચના પડિયેજ સ્થિત હજરત બાબા રુસ્તમ શાહ સરકારના 614માં સંદલ શરીફ તેમજ ઉર્સ શરીફની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી। દર વર્ષે મુસલમાની ચાંદ 22 જમાદીઉલ અવ્વલના રોજ સંદલ શરીફની વિધિ સંપન્ન કરવામાં આવે છે। હજારો અનુયાયીઓની હાજરીમાં દરગાહ શરીફના ટ્રસ્ટીઓ તેમજ ખાદિમો તેમજ ઉલમાએ કિરામની હાજરીમાં દરગાહ શરીફ ઉપર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી। સંદલ શરીફ દરગાહના પટાંગણમાંથી પ્રસ્થાન કરી દરગાહ શરીફ ખાતે પહોંચ્યું હતું, જ્યાં દરગાહ શરીફના આયોજકો તેમજ ખાદિમોએ સંદલ શરીફની વિધિ સંપન્ન કરી હતી। સંચાલકો દ્વારા દરગાહ શરીફ ઉપર ફૂલ ચાદર અર્પણ કરવામાં આવી હતી। સાથે સાથે અનુયાયીઓએ પણ દરગાહ શરીફ ઉપર ફૂલ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉમટી પડ્યા હતા। હજરત બાબા રુસ્તમ શાહ સરકારના આસ્થાના ઉપર હિન્દુ મુસ્લિમ સમુદાયના શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે આવે છે અને મનોકામના પૂર્ણ થતાં ધન્યતા પણ અનુભવે છે। આવતીકાલે દરગાહ શરીફ ઉપર ઉર્સ શરીફની પણ શાનદાર ઉજવણી કરવામાં આવશે, તેમજ રાત્રે ઈશાની નમાજ બાદ સમાય મહેફિલનો કાર્યક્રમ પણ યોજાશે। ઉર્સ શરીફ પ્રસંગે ભરૂચ તાલુકા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો છે। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। आज रोज 25 नवंबर हजरत सरकार बाबा रुस्तम रहमतुल्लाहि ताला अलैहिની સંદલ શરીફની ઉજવણી કરવામાં આવી। ઉર્સની તકરીબાત કુરાનખાની અને બુઝુર્ગાને દીનના દસ્તુરના મુતાબિક કરવામાં આવી। આજે સંદલ શરીફની રસ્મ અદા કરી આવતીકાલે ઇન્શાઅલ્લાહ ઈશાની નમાઝ પછી બાબા રૂસ્તમ રહમતુલ્લાહિ તાલા અલૈહિના શહેરમાં મહેફિલે સમાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે, જેમાં અતોદરા શરીફના સજ્જાદા નશીન હઝરત સરકાર સુફી મહેબૂબ અલી બાબા સાહેબના ચિશ્તી અતોદરી એ ખુદ તશરીફ લાવશે। આપ તમામી હઝરાતને ખુલૂસ સરકાર બાબા રૂસ્તમ રહમતુલ્લાહિ તાલા અલૈહિની ઉર્સની મુબારકબાદી છે અને જે જિલ્લા પ્રશાસન છે આપણો તેમનો પણ આભાર વ્યક્ત કરું છું અને દરગાહના તમામ ખાદિમ હઝરાત બી આભાર વ્યક્ત કરે છે। એ દર વર્ષના જેમ આ વર્ષે પણ એમને હાજરી આપી અને અમને હાજરી આપીને એમને અમને પ્રોટેક્શન આપ્યો, પ્રોટેક્શન આપ્યો અને એમની હાજરીમાં બાબા રૂસ્તમ રહમતુલ્લાહિ તાલા અલૈહિની ઉર્સની ઉજવણી થઈ। અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ।